ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 વિકલિતના ઉપયોગોના લેક્ચર 14 માં તમારું સ્વાગત છે। આની પહેલાના ઘણા બધા લેક્ચરમાં આપણે વિધેયનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કેમ મેળવવું, વિધેય કેમ બનાવવું, એની બધી દાખલાની આપણે બધા પ્રકારના દાખલાની ચર્ચા થઈ ગઈ છે। હવે આપણે અત્યારે દાખલા નંબર 13 થી શરૂઆત કરીએ, આગળ વધીએ। પ્રકરણ સ્વાધ્યાય 6 નો દાખલા નંબર 13 બરાબર છે। જે બિંદુ આગળ વિધેય f of x x - 2 ની 4 ઘાત x + 1 નો ઘન એ સ્થાનીય મહત્તમ, b સ્થાનીય ન્યૂનતમ અને નતિ બિંદુ ધરાવે તેવા આપણે બિંદુઓ કહેવાના છે। એટલે વિધેયની ક્યાં સ્થાનીય મહત્તમ કિંમત છે, ક્યાં સ્થાનીય ન્યૂનતમ કિંમત છે કે નતિ બિંદુ ક્યાં છે તમારે કહેવાનું છે। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ છે કે આ વિધેય તમને આપેલું છે એટલે દાખલો સહેલો એકદમ છે। તમારે તો ખાલી આપણે જે મહત્તમ ન્યૂનતમ કિંમત ગોતવા માટે f' x = 0 લેવાનું। પ્રથમ વિકલિત કસોટી હોય તોય તમારે નિર્ણાયક બિંદુ f' x = 0 લઈને x ગોતવા પડે, બરાબર। દ્વિતીય વિકલિત કસોટી હોય તો પણ તમારે મેળવવા પડે, પણ નતિ બિંદુ ક્યારે મળે? પ્રથમ વિકલિત કસોટીથી મળશે, બરાબર છે। પ્રથમ વિકલિત કસોટીમાં આપણે વાત હતી જે નિર્ણાયક બિંદુ હોય ત્યાં ડાબી બાજુ વિધેય છે f' x > 0 હોય અને જમણી બાજુ f' x > 0 હોય એટલે f' x ની નિશાની ધનમાંથી ઋણ કે ઋણમાંથી ધન બદલાતી ન હોય તો એવા નિર્ણાયક બિંદુને આપણે નતિ બિંદુ કહીશું। એટલે આમાં પ્રથમ વિકલિત કસોટી આપણે વાપરવી પડે। દાખલા તરીકે કોઈ પણ મેં તમને વાત કરી હતી કે દ્વિતીય વિકલન અઘરું થતું હોય, બીજી વાર વિકલન કરો અઘરું થતું હોય, અથવા દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જતી હોય એટલે f' માં કિંમત મૂકતા 0 મળતું હોય, અથવા મેં તમને એમ પણ કીધું ક્યારેક તમને એવો દાખલો પૂછે કે ક્યાં વધે ને ક્યાં ઘટે તે કિંમત નક્કી કરો। વિધેયની મૂલ્ય વિધેય છે એ ક્યાં વધતું છે ને ક્યાં ઘટતું છે અને મહત્તમ ને ન્યૂનતમ કિંમત ક્યાં મળે તે નક્કી કરો દાખલો ભેગો હોય ત્યારે આપણે પ્રથમ વિકલિત કસોટી વાપરશું, બરાબર છે। તો આ દાખલાની અંદર એવું પણ કહી શકીએ કે ક્યાં વિધેય વધતું છે ને ક્યાં વિધેય ઘટતું, તો એ પણ આપણે સાથે કરીને બતાવશું તમને। અત્યારે આપણે એની શરૂઆત કરીએ દાખલાની। તો અહીં f of x આપણને કોણ આપ્યું છે? x - 2 ની 4 ઘાત અને x + 1 નો ઘન। તો પહેલી વાર વિકલન કરો એટલે f' x મળશે। હવે ગુણાકારનો નિયમ વાપરવો પડશે। પહેલાનું વિકલન કરો એટલે 4 ઘાત આગળ આવે, 1 ઘાત ઘટે એટલે 3, ગુણાકારમાં પાછું x - 2 નું કરવું એટલે કેટલા આવશે? 1। અને ત્યારે આ પદ છે એ બીજું એ આપણે આમ નામ રાખશું। હવે કોણ આવશે? તો કે વત્તા। હવે x - 2 એની 4 ઘાત આપણે આમ નામ રાખીએ, આનું વિકલન કરીએ 3x + 1 નો વર્ગ અને ગુણાકારમાં x + 1 નું કેટલું થશે? 1। એટલે ગુણાકારના નિયમ પ્રમાણે ખાલી વિકલન આપણે કર્યું છે। બેયમાં x - 2 ની 4 ઘાત બહાર નીકળશે, સોરી x - 2 નો ઘન આપણે સામાન્ય લઈ શકાય એમ છે। અહીં x + 1 નો વર્ગ છે, x + 1 નો વર્ગ એટલે x + 1 એનો વર્ગ પણ સામાન્ય નીકળશે। તો હવે પહેલા કૌંસમાં શું વધશે? તો કે 4 વધશે અને એક x + 1 વધશે। x + 1 ને 4 વધે એટલે 4x + 1 ને ગુણો એટલે કેટલા વધશે? 4x + 4, બરાબર છે। ફરીવાર આ 12 વહી ગયા છે, આમાંથી એક x + 1 વધે, એક 4 વધે, 4 મેં અંદર ગુણી દીધા છે। x - 2 ની 4 ઘાત માંથી ઘન બહાર ગયો, આ x + 1 નો વર્ગ બહાર ગયો, 3 વધ્યા અને એક x - 2 વધશે, 3 અંદર ગુણો તો કેટલા થાય? તો કે 3x - 6 આ રીતે વધે। તેથી આપણને x - 2 નો ઘન x + 1 નો વર્ગ અને ગુણાકારમાં 3 અને 4 એટલે કે 7x અને 6 માંથી 4 માંથી 6 બાદ થાય એટલે -2। આ મને શું મળી ગયું? f' x મળી ગયું। હવે f' x = 0 લેતા, બરાબર છે ને, f' x = 0 લ્યો એટલે તમને x મળશે। તો આના બરાબર 0, આના બરાબર 0 અને આના બરાબર 0, તો આના બરાબર 0 લ્યો એટલે મતલબ શું થયો? x બરાબર કેટલા મળશે? 2 મળશે। ડાયરેક્ટ લખું છું, સમજાય છે ને? આના બરાબર 0 લ્યો એટલે x બરાબર કેટલા મળે? -1, કારણ કે x + 1 નો વર્ગ 0, તો x + 1 0 ક્યારે થાય? x બરાબર -1 લો ત્યારે। અને આ 0 ક્યારે થાય? તો ઈ 0 આપણે ક્યારે થશે? તો કે x બરાબર 2 આમ જાય એટલે 2/7,
જે કયા બિંદુ થયા? નિર્ણાયક બિંદુ થયા, જે નિર્ણાયક બિંદુઓ છે. ઓકે, હવે જો આપણે નિર્ણાયક બિંદુ મળી ગયા પછી નિર્ણાયક બિંદુમાં ડાબી અને જમણી બાજુ આપણે ચેક કરતા, એટલે આપણે અંતરાળ પાડવા માટે, તો કે અંતરાળ પાડવા હોય તો વધતા ઘટતા વિધેયમાં આપણે આ રીતે ભાગ પાડતા. યાદ છે તમને 3 બિંદુ મળ્યા. આ સૌથી નાનું બિંદુ કયું છે? -1, એટલે ડાબી બાજુથી સ્ટાર્ટ કરું. પછીનું બિંદુ કયું છે? તો કે 2/7 આવશે, 0 પોઈન્ટ સમથિંગ, અને પછી આપણને મળશે 2. બરાબર છે? તો આ રીતે આપણે અંતરાળ ના પાડીએ તો આપણે વધતા ઘટતા વિધેયમાં જે વસ્તુ લખતા એ જ વસ્તુ લખું છું, અંતરાળ. હવે વિદ્યાર્થી મિત્રો f' ની કિંમત ડાયરેક્ટ હું લખી નાખું છું. બરાબર છે? f' ધન થાય કે ઋણ. પછી આપણે વાત કરીએ, હવે પ્રશ્ન એ છે કયો નિર્ણાયક બિંદુ લો? પહેલા ધારો કે નિર્ણાયક બિંદુ -1 છે, ત્યાંથી સ્ટાર્ટ કરું. તો -1 ની ડાબી બાજુ અને -1 ની જમણી બાજુ આપણે ચેક કરવાની હોય. તો -1 ની ડાબી બાજુ તમે જો તો આ બાજુ થાય, તો આ બાજુની કિંમત -2 -3 એમ આવે. ધારો કે હું -2 લઉં તો -2 લઉં તો આ કેવા થાય? ઋણ થશે, કારણ કે ઘન છે. આ કેવા થશે? વર્ગ એટલે ધન જ છે, એટલે એનો કોઈ ફેર પડવાનો નથી. આ કેવા થશે? ઋણ. ઋણ ગુણ્યા ઋણ એટલે કેવો જવાબ આવશે? ધન. તો આપણે એમ કહી શકાય f' તમે સંખ્યા રેખામાં પણ બતાવી શકો. આ બધું ન લખવું હોય તો અહીં સંખ્યા રેખાની અંદર પણ તમે મોટા અક્ષરે આ રીતે સંખ્યા રેખા દોરો તો તમે સંખ્યા રેખાની અંદર પણ આ વસ્તુ બતાવી શકશો. તો આ બાજુ f' કેવો આવે છે? તો કે ગ્રેટર ધેન 0 આવે છે. બરાબર છે? તો આ -1 થી નાના માટે. હવે વિચારો આગળ, તો કે -1 થી મોટા લો. તો -1 થી મોટા લો તો -1 થી મોટા એનો મતલબ શું થયો? -1 થી મોટા, પણ આપણે આની વચ્ચેની કિંમત લેવાની છે, ધ્યાન રાખજો. બહુ મોટા નથી લેવાના. એટલે -1 ની 2/7 ની વચ્ચે કોણ આવશે? 0. 0 મૂકો એટલે આ ઋણ આવશે, આ ધન આવશે, આ ઋણ આવશે, એટલે જવાબ કેવો આવશે? f' ધન આવશે. એટલે અહીં પણ આ વચ્ચેમાં પણ f' કેવો આવશે? ધન આવશે. સમજાય છે તમને કહું છું? એ તમારે આ રીતે અંતરાળમાં f' ધન ઋણ બતાવવા કરતા તમે સંખ્યા રેખામાં બતાવી દો તો પણ હાલશે. તો તમારે ટેબલ આમાં દોરવાની જરૂર પડશે નહીં. પછી તમને કહું આપણે મહત્તમ કિંમત કે ન્યૂનતમ કિંમત ક્યાં મળશે? બરાબર છે? આગળ વધી આપણે. હવે 2/7 થી 2 ની વચ્ચે એટલે કોઈ પણ એક આવે કે ન આવે? તો આવશે. તો એક આપણે અહીં મૂકીએ તો આ ધન થાય કે ઋણ? તો કે આ ઋણ થશે. આ એ ધન થશે. આ એક મૂકો એટલે 7 માંથી 2 બાદ એટલે ધન ધન. આ તો ધન છે તે વર્ગ છે એટલે એ કઈ જોવાની જરૂર નથી દર વખતે. પણ આ કેવો આવશે? તો કે 1 મૂકો એટલે આ આવશે ઋણ. એટલે 2 થી નાની કિંમત હોય ત્યારે આમાંથી 2 બાદ એટલે આ ઋણ જ થાય, કારણ કે ઘન છે. તો f' કેવો આવશે? આપણને ઋણ મળશે. એટલે અહીં f' 0 છે. ઓકે, આગળ વાત જઈએ હવે. તો કે 2 થી મોટી કિંમત લો તો 2 થી મોટી કિંમત એટલે આ ધન, આ ધન. 2 થી મોટી લો એટલે 3 મૂકો, 7 થી 21 ધન જ થાય, એટલે એ પણ ધન આવશે. અહીં f' કેવા મળશે? ગ્રેટર ધેન 0. બરાબર છે? હવે મેં પ્રશ્ન કર્યો હતો કે જૂની ટેક્સ્ટ બુકમાં એક દાખલો એવો હતો કે વિધેય ક્યાં વધે અને ઘટે નક્કી કરો અને મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય ક્યાં મળે તે બિંદુઓ મેળવો. જો આમ ભેગી રકમ હોય તો તમે આ રીતે અંતરાળ દોરીને આપણે -1 થી ∞ પછી f' ગ્રેટર ધેન 0 છે એટલે વિધેય વધતું કહેવાય એમ લખી શકો. બરાબર છે? હવે વિધેય વધતું છે પછી આપણે ધારો કે આમ મેં લખ્યું -1 થી ∞ અને પછી આપણે -1 થી 2/7. તો આમાં કેવું છે? તો કે f' વધે છે તો f' કેવો છે? ગ્રેટર ધેન 0. આમાં f' કેવો છે? ગ્રેટર ધેન 0. f નો નિર્ણય વધતું અને છેલ્લે પાછું અહીં આપણે લખશું મહત્તમ કિંમત માટે. તો તમે જુઓ તો -1 થી નાનામાં વધે છે, -1 થી મોટામાં વધે છે. તો એનો મતલબ ધનમાંથી ઋણ f' બનતું નથી. તો પ્રથમ વિકલિત કસોટી શું કહે છે? તો કે -1 કિંમત એવી છે જે ડાબી બાજુ f' ધન રહેશે અને જમણી બાજુ f' ધન રહેશે. એનો મતલબ શું થાય? વિધેય છે એ વધતું જ રહેશે, નિશાની બદલાતી નથી. તો એ બિંદુ કેવું કહેવાય? નતી બિંદુ કહેવાય. એટલે છેલ્લે લખાય x બરાબર -1 આગળ નતી બિંદુ છે. હવે આગળ વાત કરીએ. દાખલા તરીકે 2/7 છે, -1 થી 2/7 ઉપર લખેલું છે. પછી આપણે શું લખશું? તો કે 2/7 થી 2
તો અહીં તમે જુઓ 2/7 થી 2 માં f' કેવો આવે છે ઋણ. તો આ બેયના ઉપયોગથી અહીં લખાય કે વિધેય વધે, અહીં લખાય ઘટે. હવે તમે જુઓ 2/7 બિંદુ, તો 2/7 ની નાની બાજુ છે એ વિધેય વધે છે, ગ્રેટર ધેન 0 આવે છે. અને 2/7 ની જમણી બાજુ વિધેય કેવું છે તો કે ઘટે છે, એટલે નિશાની બદલાય છે. તો એનો મતલબ શું થયો, વધીને છેડે પહોંચ્યું હોય પછી શું થાય, ઘટવાની શરૂઆત થાય. તો આ બિંદુ કેવું હોય, મહત્તમ હોય. પ્રથમ વિકલિત કસોટી પ્રમાણે જ તે કેવું થાય છે, ધનમાંથી ઋણ થાય છે, અથવા f' ગ્રેટર ધેન 0 એટલે વધીને છેડે પહોંચે પછી પાછું ઘટે. તેનો મતલબ પ્રથમ વિકલિત પ્રમાણે 2/7 આવે કિંમત કેવી મળે, મહત્તમ કિંમત મળે. એટલે છેલ્લે અહીં લખવાનું કે તેથી x બરાબર 2/7 આગળ મહત્તમ કિંમત મળે છે. સમજાય છે? એટલે વધતું ઘટતું થાય અને ક્યાં મહત્તમ ને ક્યાં ન્યૂનતમ એ બે ભેગું આપણે લખી શકાય. અત્યારે તમે અંતરાલ ન લખો તો પણ તમે આમ નામ કહી શકશો. ઉપર જે મેં દર્શાવ્યું સંખ્યા રેખા એની ઉપરથી પણ આપણે કહી શકાય. આની ઉપરથી સ્પષ્ટ છે, બરાબર? આ દોરવાનું વ્યવસ્થિત અહીં લખેલું છે એટલે આપણે એમ લખી શકાય કે x બરાબર -1 એ નતિ બિંદુ છે. હવે હું કામ નતિ બિંદુ છે એ મેં તમને દેખાય છે કે ભાઈ આ બાજુ વધે ડાબી બાજુ અને જમણી બાજુ વધે, નિશાની બદલાતી નથી, બરાબર છે. પછી આપણે વાત કરીએ કે અને x બરાબર 2/7, તો 2/7 જે નિર્ણાયક બિંદુ હતો, એક -1 એક 2/7 ને એક 2, ત્રણ નિર્ણાયક બિંદુ આપણે લેશું. તો -1 તો આપણને નતિ બિંદુ મળી ગયું છે. હવે 2/7, તો 2/7 માં ડાબી બાજુ કેવું થાય છે, વધીને છેડે પહોંચ્યો અને પછી પાછું ઘટે. તો 2/7 કઈ કિંમત મળે, તો કે સ્થાનીય મહત્તમ કિંમત મળે. એટલે સ્થાનીય મહત્તમ કિંમત મળે. ક્યાં મળે, તો કે 2/7 આગળ. અને x બરાબર આપણે આગળ લખીએ કોણ, તો કે 2. તો 2 માં ડાબી બાજુ ઘટે છે પછી પાછું કેવું થાય છે, વધે. તો ઘટીને ક્યાં પહોંચ્યું, તળે, પછી વધવાય શરૂઆત થાય. તો કઈ કિંમત મળે, ન્યૂનતમ કિંમત મળે. તો એનો મતલબ આપણે શું લખાય, સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે. તો તમારા ત્રણ બિંદુ કહેવાના હતા, ક્યાં મહત્તમ કિંમત મળે, ક્યાં ન્યૂનતમ કિંમત મળે અને નતિ બિંદુ. ત્રણના જવાબ આપણને મળી જાય. હવે તમને મહત્તમ કિંમત ગોતવાની કીધી હોય તો સ્થાનીય મહત્તમ કિંમત ગોતવી હોય તો આ 2/7 ક્યાં મૂકવા પડે, વિધેયમાં મૂકવા પડે, બરાબર છે. એ વધારાનું પણ આપણને કીધું કે આપણો જવાબ આ છે. ક્યાં મળે છે, તો આ બિંદુ આગળ આપણને સ્થાનીય મહત્તમ, સ્થાનિક ન્યૂનતમ અને આ બિંદુ આગળ નતિ બિંદુ મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 16 ની વાત કરીએ, પરંતુ પહેલા 14મો દાખલો છે એ તમારો હોમવર્કમાં કરવાનો છે. 14મો દાખલો આપણે અગાઉ થયેલા દાખલા પ્રમાણે બહુ ઈઝી દાખલો છે. એમાં તમને f of x ડાયરેક્ટ આપેલું છે, cos2x sin x, અને તમને x belongs to 0 to π સંવૃત અંતરાળ આપ્યું છે. અને વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ કિંમત કીધી. તો આપણે ખબર છે વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ કિંમત ગોતવા માટે આપણે શું કરતા, નિર્ણાયક બિંદુ અને આ છેડાના બે બિંદુ એમાં સૌથી મોટામાં મોટી મેક્સિમમ ઓફ કિંમત જે હોય એને આપણે વૈશ્વિક મહત્તમ કહેતા. સ્થાનીય મહત્તમ, સ્થાનિક ન્યૂનતમ ગોતવાની જરૂર નથી, f' ગોતવાની જરૂર નથી. યાદ છે તમને? આમાં તમારે ખાલી શું કરવાનું છે, f' x બરાબર 0 લ્યો, x ગોતો 0 અને π ની વચ્ચે હોય ઈ જેટલા x તમને મળે ઈ અને આ 0 અને π, બરાબર. એમાં સૌથી મોટામાં મોટી કિંમત હોય એને આપણે વૈશ્વિક મહત્તમ કહીશું અને સૌથી નાનામાં નાની હોય વૈશ્વિક ન્યૂનતમ. ડબલ ડેશ પણ આમાં ગોતવાની જરૂર નથી, તમને આવડશે. 15મો દાખલો મેં આની પહેલા લેક્ચરમાં તમને હોમવર્કમાં આપેલો હતો, 15 અને 17 બે, બરાબર છે. 16મા દાખલાની અત્યારે આપણે વાત કરીએ. હવે 16મો દાખલો છે કે રકમ છે કે સ્ટેટમેન્ટ છે કઈ ખબર પડતી નથી એવો દાખલો. વિચારો તમને શું આપ્યું છે, ધારો કે f એ a અને b સંવૃત અંતરાળ પર વ્યાખ્યાયિત વિધેય છે, બરાબર છે. પ્રત્યેક x belongs to a અને b માટે f' x greater than 0 હોય તો સાબિત કરો કે વિધેય f એ વિવૃત અંતરાળ a b પર વધતું વિધેય છે. આ વધતા અને ઘટતા વિધેયનો દાખલો કદાચ બાકી રહી ગયો તો એટલે આપણે કરી લેવી જોઈએ. પણ આપણે જ્યારે વધતા અને ઘટતા વિધેયમાં જ્યારે મેં થિયરી લખાવી, જે થિયરી લખાવી એ થિયરી અહીં દાખલાના રકમમાં આપેલી છે. તમે જુઓ, પ્રત્યેક x belongs to a અને b માં f' x જો greater than 0 હોય તો a અને b માં f કેવું કહેવાય, વધતું વિધેય કહેવાય. તો એ જ વસ્તુ એને લખી છે કે સાબિત કરો. હવે
અત્યાર સુધી આપણે દાખલાનું સ્ટેટમેન્ટ આપણે યાદ રાખેલું છે અથવા થિયરીમાં લખાયું હતું કે પ્રત્યેક x belongs to a અને b માં f' જો greater than 0 હોય તો a અને b ની અંદર f એ વધતું વિધેય હોય એવું આપણે યાદ રાખ્યું હતું. પણ અત્યારે દાખલામાં એ સાબિત કરવા એમ લખ્યું છે. સમજાય છે ને કહું છું? એટલે કદાચ આ વધતા અને ઘટતા વિધેયનો જ દાખલો છે પણ બાકી રહી ગયો તો કે કરાવ્યો મને યાદ નથી, પણ આપણે કરી લેવું કે લાઈનમાં આવે છે તો બરાબર છે. તો આ દાખલામાં આપણે સાબિત કેમ કરશું? હજી કહું કે તમે પાછું એવું ન લખતા કે અમારા સાહેબે થિયરીમાં લખાયું હતું કે પ્રત્યેક x belongs to a અને b માં f' greater than 0 હોય તેથી a અને b માં f એ વધતું વિધેય હોય જ અથવા સ્વયં સ્પષ્ટ છે એમ લખી ન નાખતા, કારણ કે એમાં ચોખ્ખા અક્ષર લખ્યું છે કે આ સાબિત કરવાનું છે. સમજાય છે કહું છું? તો આ દાખલામાં આપણે વિધેય છે સાબિત કરવા માટે પાંચમા દાખલામાં આપણે મધ્યકમાન પ્રમેય શીખ્યા હતા. એ મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરવો પડશે. બરાબર છે? ધ્યાન આપજો કેમ કરું છું. તો અહીં x1 અને x2 બે કિંમત લઉં છું. x1 અને x2 belongs to a અને b, એટલે જે આપણને a અને b નો અંતર આપ્યો છે એની વચ્ચેની બે કિંમત x1 અને x2 લઉં છું કે જ્યાં x2 છે એ મોટા છે અને x1 છે કેવા છે? નાના. એ આપણે ધાર્યા છે બે કિંમત. બરાબર છે? હવે વિચારજો અહીં f એ x1, x2 માં વિકલનીય હોય. શું કામ હોય? વિકલનીય. તથા સંવૃત અંતર x1 અને x2 માં સતત છે. બરાબર છે? આપણને વ્યાખ્યાયિત વિધેય આપ્યું છે અને પ્રત્યેક x belongs to a b માં f' greater than 0. એનો મતલબ શું થયો? પ્રત્યેક x belongs to a અને b એટલે વિરુદ્ધ અંતર a અને b ની વચ્ચે f' નું અસ્તિત્વ છે એટલે વિકલનીય છે એમ કહેવાય. હવે જો a અને b માં વિકલનીય હોય, તમારે લખવું તો લખી રાખજો કે a અને b માં વિકલનીય હોય તો a અને b ની વચ્ચેની કોઈ કિંમત લો. ધારો કે અંતરાલ લીધો, આ a અને b નો અંતરાલ છે, એની વચ્ચેથી આ x1 ને x2 મેં લીધા તો આની અંદર જો વિકલનીય હોય એટલા ભાગમાં તો વિકલનીય હોવાનું જ તે. તો એ વસ્તુ મેં લખી છે. અને વિકલનીય છે એનો મતલબ બી સતત એમાં હોય જ તે, અને એ સંવૃત અંતરાલમાં સતત આપણે લખ્યું છે કારણ કે મધ્યકમાન પ્રમેયમાં સંવૃતમાં સતત અને આમાં વિકલનીય હોવું જરૂરી છે. બરાબર છે? તો હવે આપણે લખીએ કાંઈક. તેથી કયો પ્રમેય? તો કે મધ્યકમાન પ્રમેય મુજબ તમને યાદ છે મધ્યકમાન પ્રમેય મુજબ આપણને કોણ મળે? f' c, એટલે કે c એવો મળે. કોની વચ્ચેથી એવો મળે? અહીં લખું છું c belongs to x1 x2 મળે કે જેથી શું લખાય? તો કે f' c બરાબર સૂત્ર પ્રમાણે f of b minus f of a upon b minus a. તો અત્યારે b ને એટલે કોણ લીધું છે? મેં આ અંતરાલ કરી નાખ્યો છે. તો અત્યારે b એટલે કોણ થાય? x2 અને આ કોણ થાય? x1. તો આપણે શું લખશું? x2 minus x1 upon x2 minus x1. બરાબર છે? ફરીવાર કહું છું, તમને સૂત્ર યાદ હશે. a અને b અંતરાળ માટે હોય તો આપણે f' c બરાબર શું લખતા? f of b minus f of a upon b minus a થાય. એવો વચ્ચેથી આપણને c ક્યાંથી મળે? a અને b માંથી. અંતરાળ કોણ છે અત્યારે? x1 x2, એટલે f of x2 minus f of x1 upon x2 minus x1 બરાબર કોણ મળશે? f' c થાય. હવે વિચારો c ક્યાંથી છે? તો કે અહીં c belongs to x1 x2 અને સબસેટ કોણ છે? a, b. એનો મતલબ a અને b માં તો એ c કહેવાય છે કારણ કે x1 x2 માં હોય તો x1 x2 ક્યાંથી લીધા આપણે? a અને b ની વચ્ચેથી. તો a અને b ની વચ્ચેથી કોઈ પણ f' કેવો છે? ગ્રેટર ધેન 0 રકમમાં આપ્યું છે આપણને. બરાબર છે? તો એનો મતલબ આપણે એમ લખીએ કે તેથી f' c કેવો આવે? ગ્રેટર ધેન 0 હોય, કારણ કે પ્રત્યેક a અને b ની વચ્ચેથી f' હંમેશા ધન છે એવું એને લખીને આપ્યું છે. તો f' c ગ્રેટર ધેન 0 થાય તો એનો મતલબ આ ધન હોય તો આ પણ કેવું હોય? ધન હોય. એટલે આપણે એમ લખાય f of x2 minus f of x1 upon x2 minus x1 greater than 0 થાય. આ ગ્રેટર ધેન 0 હોય, આને આમ જવા દો એટલે 0. તો આપણે શું લખીએ થાય? તેથી f of x2 minus f of x1 greater than 0. આને આમ લો એટલે કેવા થાય? તો કે f of x2 greater than f of x1. બરાબર? તેથી હવે વિચારો, આપણે રકમમાં લીધું x2 greater than x1 મેં લીધેલા છે.
x2 greater than x1 implies f of x2 greater than f of x1. તો આનો મતલબ શું થયો? આપણે જ્યારે વધતું અને ઘટતું વિધેય લખ્યું ત્યારે વધતા અને ઘટતા વિધેય કોને કહેવાય એની થિયરી પહેલા મેં લખાવી દીધી. એમાં મેં તમને સમજાવ્યું હતું કે x2 છે એ મોટો છે તો f of x2 પણ કેવો આવે છે? મોટો. એટલે મોટી કિંમત લેવી, જવાબ મોટો આવે તો એને વધતું વિધેય કહેવાય. પછી આપણે વિકલિતના ઉપયોગથી f' greater than 0 અને less than 0 થિયરી લખી. યાદ છે ને? તો આ જે મૂળભૂત જે વિધેયની થિયરી છે એની ઉપરથી આપણે કહી શકાય જો x2 મોટા છે તો f of x2 મોટા મેં બતાવ્યા તો એનો મતલબ મોટી કિંમત લેતા વિધેયનો જવાબ મોટો મેં બતાવ્યો તો વિધેય કેવું કહેવાય? વધતું કહેવાય. તેથી f એ વધતું વિધેય છે. બરાબર છે? ક્યાં વધતું વિધેય છે? તો કે a અને b માં. બરાબર છે? તો a અને b માં વધતું વિધેય છે. આમ આપણે સાબિત કરવાનું છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 18 ની વાત કરીએ. 17મો દાખલો મેં કીધું એમ પહેલા આપણે હોમવર્કમાં મેં તમને આપેલો છે. સ્વાધ્યાય 6 નો 18મો દાખલો. h ઊંચાઈવાળા અને અર્ધશીર કોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે. બરાબર છે? તેમ સાબિત કરો તથા સાબિત કરો કે નળાકારનું મહત્તમ ઘનફળ આ આપેલું છે. એનો મતલબ આપણે વિધેય કોનું બનાવવું છે? તો કે નળાકારના ઘનફળનું. કારણ કે નળાકારનું ઘનફળ મહત્તમ બતાવવાનું છે ક્યારે હોય અને આ મહત્તમ ઘનફળ આપણે લખ્યું. એટલે નળાકાર છે લંબવૃત્તીય છે અને ક્યાં છે? તો કે શંકુની અંદર છે. અને જે શંકુ આપણને આપેલો છે એની ઊંચાઈ અને અર્ધશીર કોણ છે એ બે આલ્ફા આપણને આપેલા છે. બરાબર છે? એનો મતલબ આ વસ્તુ આપણને આપેલી છે તો આ કેવી હોય? અચળ હોય. એટલે શંકુ આપણે બદલો નથી પણ શંકુની અંદરના નળાકાર આપણે અલગ લેવાના. દાખલા તરીકે શંકુ છે એની અંદર આવો નળાકાર લઉં, એની અંદર આવો નળાકાર લઉં, તો અલગ અલગ આકારના આપણે નળાકાર શંકુની અંદર લેતા હોય. દાખલા તરીકે આવો નળાકાર લઉં તો અલગ અલગ નળાકાર છે તો નળાકારના જે પરિમાણ છે ઊંચાઈ અને ત્રિજ્યા એ બદલાય પણ શંકુ બદલવાનો નથી. એટલે શંકુના પરિમાણ આપણે અચળ રાખવાના છે. બરાબર છે? અને નળાકાર જે અલગ અલગ આકારના આપણે શંકુની અંદર બનાવીએ એમાં મહત્તમ ઘનફળ છે શંકુનો આ સાબિત કરવાનું છે. એટલે નળાકાર એમાં એવા ઘણા બધા નળાકાર છે બધાના ઘનફળ આપણે અલગ અલગ મળશે. એમાં મહત્તમ ઘનફળ આ સાબિત કરવાનું છે. અને એ મહત્તમ ઘનફળ ક્યારે મળે છે? તો કે જ્યારે શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે. કોની? નળાકારની ઊંચાઈ છે. બરાબર? નળાકારની ઊંચાઈ એટલે આ h એ શંકુના ઊંચાઈ છે એના ત્રીજા ભાગની હોય ત્યારે આપણે મહત્તમ ઘનફળ મળે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે હવે તમને રકમ સમજાઈ ગઈ છે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો પહેલા હું શંકુ એક દોરું, ધ્યાન આપજો. હવે શંકુ છે એની ઊંચાઈ આપણે વાત કરીએ. એટલે શંકુની ઊંચાઈ આ h થઈ. બરાબર છે? એ અચળ છે. આને નામ આપી દો a b c અને આને નામ આપું છું ધારો કે d. બરાબર છે? તો આ AD માપ છે એ કેટલું આપણને આપ્યું છે? અચળ h. એટલે અહીં લખી દઉં છું, નીચે જ લખું છું, શંકુ ઊંચાઈ કેટલી છે? તો કે h આપણને આપેલી છે. આ આલ્ફા છે એ પણ અચળ છે તો એનો મતલબ હવે આ h અને આયા શંકુની ત્રિજ્યા અને r પર. બરાબર છે? તો શંકુની ત્રિજ્યા એને હું સ્મોલ r થી બતાવીશ, dc એટલે. બરાબર છે? પણ હવે પ્રશ્ન એ છે આ શંકુની ત્રિજ્યા r ઈ પણ અચળ છે કારણ કે મેં હમણાં કીધું આપણે શંકુમાં કોઈ ચેન્જ કરતા નથી. શંકુ ફિક્સ જ છે, આપણે અંદર નળાકાર બદલવાના છે. બરાબર છે? તો ઈ પણ ત્રિજ્યા અચળ છે એટલે આ જે છે એ બે કેવું આવશે? અચળ આવશે. રેડી? હવે આપણે વાત કરીએ નળાકારની ઊંચાઈ. તો નળાકારની ઊંચાઈ એને આપણે h લેવી. તો આમાં એક નળાકાર પેલા દોરી નાખું તમને બતાવવા માટે. ધારો કે આ રીતે એક નળાકાર બનાવું છું.
આ નળાકાર બનાવો, બરાબર છે? એટલે શંકુની અંદર આપણે નળાકાર બનાવ્યો છે. હવે નળાકાર છે તો અહીંથી નળાકાર છે એ સ્ટાર્ટ થશે એટલે અહીં નળાકારની કોણ આવશે? ત્રિજ્યા આવશે. આખી ઊંચાઈ હતી કોની હતી? પાછળની, બરાબર છે? અહીંથી મેં કાપી લીધું પણ આખી ઊંચાઈ AD એટલે કોણ છે? અહીં લખી દો. AD એટલે કોણ છે? તો કે ઊંચાઈ h. અને DC એટલે કોણ છે? લખી દો અહીં હાલવા. આ h એટલે કોણ આવશે? AD. અને આ કોણ છે? તો કે DC. અને એ બે કેવા છે? અચળ છે, બરાબર છે? હવે ઊંચાઈ h ઓળખો છું તો h ઊંચાઈનું અલગ માપ આપવા માટે અહીંયા નામ આપી દો. ABCD આવી ગયા એટલે આને નામ આપું છું E. અને અહીંયા જે મેં નામ આપ્યું છું D, તો આ ED બે હરખા રહેશે એટલે h એટલે કોણ? તો કે E અને D. એને આપણે કેપિટલ H કહીશું. અહીંથી આટલું માપ હજી બોલું છું. આખું માપ હતું એને આપણે સ્મોલ h કીધું હતું, બરાબર છે? હવે વાત આવે આ ત્રિજ્યા. તો આ ત્રિજ્યા એટલી કોની હોય? તો એને આપણે કેપિટલ R કહીશું. અને ત્રિજ્યા કોની આવશે? તો એ ત્રિજ્યા નળાકારની આવશે. એટલે નળાકારની ત્રિજ્યા છે એને હું કેપિટલ R કહું. અને અહીંયા હું નામ આપી દઉં હજી E D. અહીંયા નામ આપું છું F. તો જે DF છે એ કોની ત્રિજ્યા થાય? નળાકારની ત્રિજ્યા થાય, બરાબર છે? એટલી વસ્તુ તમને સમજાવી જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આ જે છે એ બે ચલ છે h અને r. નળાકારના h અને r બદલાય છે, શંકુના h અને r બદલાતા નથી, એટલું તમને સમજાઈ ગયું છે, બરાબર? હવે આપણે કોનું વિધેય બનાવવાનું છે? તો કે નળાકારના ઘનફળનું. તો નળાકારનું ઘનફળ છે એ લખું. નળાકારનું ઘનફળ. તો નળાકારના ઘનફળ છે v. એનું સૂત્ર આપણે ખબર છે પાઈ r²h. અહીંયા મેં કેપિટલ લખવા પાછળનું કારણ તમને સમજાઈ ગયું છે, કારણ કે નળાકાર માટે આપણે કેપિટલ R અને H લીધેલા છે, બરાબર છે? હવે પ્રશ્ન એ થાય R અને H બે કેવા છે? ચલ. હમણાં વાત થઈ આ બે ચલ છે એ બે બદલાય છે તો કા R માં કા H માં વિધેય લાવવું પડે. તો એના માટે આપણે રકમમાંથી કંઈક આલ્ફા કે સ્મોલ h નો ઉપયોગ કરવો પડશે, બરાબર છે? તો હવે વિચારો કે અહીં મને આલ્ફા આપેલું છે, બરાબર છે? તો આ AE અને અહીંથી આ જે ત્રિકોણ બનાવો આટલા ત્રિકોણની વાત કરું છું, બરાબર છે? આ ત્રિકોણની વાત કરીએ આપણે. તો આ ત્રિકોણની અંદર મારી પાસે AE માપ લેવું હોય તો તમને મળે કે ન મળે? તો કે મળે, બરાબર છે? આ ત્રિકોણ અહીં દોરી બતાવું છું. કયો ત્રિકોણ? તો કે ત્રિકોણ AE. અને આને નામ આપી દઉં F સુધી આપ્યું છે એટલે G નામ આપી દઉં. તો આ G, બરાબર? તો A E અને G. તો અંદર AE માપ કેટલું થાય? હવે આખું માપ હતું એ કોણ હતું? શંકુનું ઊંચાઈ એટલે h, બરાબર છે? તો આપણે લખીએ કે ભાઈ AE બરાબર આખું માપ એટલે કોણ હતું? તો કે AD. એમાંથી આટલું માપ ED બાદ કરો એટલે -ED કરું એટલે મને કેટલા મળે? તો કે h માઈનસ કેપિટલ H. એટલે આ માપ છે E h માઈનસ કેપિટલ H આવશે. આ ખૂણો કયો છે? આલ્ફા છે. અહીંયા ખૂણો કેટલો હશે? 90 હશે, ફાઇનલ છે. હવે વાત કરીએ આપણે EG માપ ગોતવું હોય તો EG માટે હું ગોતશો વિચારો તો EG માપ એટલે આ થયું. તો ઈ તો પોતે કોણ છે? તો કે નળાકારની ત્રિજ્યા. દેખાય છે નળાકારની ત્રિજ્યા, નળાકારની ત્રિજ્યા. એટલે નળાકારની ત્રિજ્યા EG, કારણ કે DF છે R તો EG પણ કેટલા હોય? R, બરાબર છે ને? તો નળાકારની ત્રિજ્યા છે એ બે કેવી હોય? સમાન. અહીંયા પણ ત્રિજ્યા R જ હોય, અહીંયા પણ કેટલી છે? R જ છે. રેડી? તો એનો મતલબ આ R થયો. બોલો કઈ પ્રશ્ન? એટલે આ R છે. હવે આપણે આની ઉપરથી મારે tan આલ્ફા લખવા છે એટલે આપણે લખીએ ત્રિકોણ. કયો ત્રિકોણ લખ્યો છે? દોર્યો છે બહાર AEG માં tan આલ્ફા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ કેટલી છે? તો કે R. અને પાસેની બાજુ કેટલી છે? h માઈનસ h. હવે આની ઉપરથી આપણે કરતા બનાવવા છે. ધારો કે આની ઉપરથી આપણે r ને કરતા બનાવીએ. કોને કરતા બનાવીએ? r ને. તો આને આમ ગુણો તો શું મળે? h માઈનસ h બરાબર r બરાબર, એટલે r ને કરતા બનાવો આ ગુણી નાખો તો આપણે કોને કરતા બનાવી? r બરાબર શું લખાશે? તો કે h માઈનસ h ઇન્ટુ tan આલ્ફા. આ મને કોણ મળ્યો? r મળ્યો. ઈ r ને આપણે આમાં ઘનફળમાં મૂકી દેવી, બરાબર છે? તો હવે આપણે ઘનફળ છે ઈ પાઈ
અંદર h માઇનસ h નો વર્ગ ઇન્ટુ કોનો વર્ગ r નો વર્ગ એટલે આનો વર્ગ કરવાનો બરાબર ને ઇન્ટુ tan સ્ક્વેર આલ્ફા અને ઇન્ટુ આ h હતો ઈ આ એટલે આ r નો વર્ગ એટલે આનો વર્ગ કરીને મેં અહીં કિંમત મૂકી છે ઓકે હવે કઈ પ્રશ્ન નથી તો હવે આ વિધેય તમે જો શેમાં વિધેય આવ્યું કેપિટલ h માં દેખાય છે કારણ કે આલ્ફા અને સ્મોલ h ઈ તો રકમમાં આપણે આપેલા જ છે ઈ કેવા છે અચળ એટલે વિધેય ગણાય સોરી ઈ ચલ ગણાય નહીં એટલે હવે આપણને રકમ શેમાં મળી છે હવે રકમ કાઢી નાખું તમને સમજાઈ ગઈ છે બરાબર છે તો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ છે આનું થોડું સાદુરૂપ આપવું હોય તો આ tan સ્ક્વેર આલ્ફા અચળ છે આનું આપણે વિસ્તરણ કરી શકાય વિસ્તરણ કરી નાખીએ તો આપણે આમ લખીએ pi tan સ્ક્વેર આલ્ફા અંદરનું વિસ્તરણ કરવું આનું તો કોણ આવશે તો કે h સ્ક્વેર આવશે માઈનસ કોણ આવશે 2h આવશે વત્તા h સ્ક્વેર અને ગુણાકારમાં કોણ આવશે h બરાબર એની વસ્તુ થઈ રેડી ને આ પાઈ tan સ્ક્વેર આલ્ફા અમને માનું ખાલી વર્ગ કર્યું છે હવે જે આને આવે એને આપણે f ઓફ h લઈ લઈએ એટલે પાઈ tan સ્ક્વેર આલ્ફા આ h અંદર મૂકી એટલે શું લખાય h h સ્ક્વેર માઈનસ 2h h નો વર્ગ અને વત્તા h નો ઘન આ જે મને મળ્યું એને આપણે f ઓફ h લેતા કોણ લેશું f ઓફ h સોરી કેપિટલ h કારણ કે કેપિટલ h છે એ ચલ છે અને h માં વિધેય છે એટલે આપણે એને f ઓફ h લેશું બોલો પ્રશ્ન હવે તમને દાખલો આવડે હવે તમારું કોણ f ડેશ h બરાબર 0 લઈને h ગોતવાનો પછી ડબલ ડેશ માં મૂકવાનો અને ન્યૂનતમ બતાવવાનો અને ઈ એના માટે મહત્તમ કિંમત થઈ જાય પણ આની અંદર f ડેશ h 0 બતાવવા થોડી તકલીફ પડશે એવું મને લાગે છે એટલે હું તમને કહીને બતાવું છું f ડેશ h તો પાઈ tan સ્ક્વેર આલ્ફા બરાબર છે અહીંયા તમે વિકલન કરો તો h સ્ક્વેર કેવું કહેવાય અચળ h નું શું થાય h ને સાપેક્ષ 1 એટલે 1 થઈ ગયું 2h અચળ આ h સ્ક્વેર નું શું આવશે 2h એટલે કુલ 4h આવશે અને આનું વિકલન કરો એટલે કેટલા આવશે 3h નો વર્ગ અને એના બરાબર આપણે શું લેવાનું છે 0 લેવાનું બરાબર 0 લેતા હવે 0 લ્યો તો પાઈ tan સ્ક્વેર આલ્ફા આમ જાય એટલે 0 થઈ ગયા એટલે ખાલી આ પદ વધશે તો ઈ પદ છે એના બરાબર 0 એટલે 3h સ્ક્વેર પહેલા લખું છું -4h અને વત્તા h સ્ક્વેર બરાબર 0 આમ મૂક્યું પહેલા લખો તો કઈ વાંધો નથી પણ આ બરાબર 0 આની ઉપરથી મારે કોણ ગોતવાનું કેપિટલ h યાદ રાખજો કોણ કારણ કે ચલ કોણ છે કેપિટલ h બરાબર એટલે h ની કિંમત આપણે ગોતવાની છે આ h નું સમીકરણ છે એટલે મેં h આગળ લખ્યો એટલે h નું આ સમીકરણ કેપિટલ h નું છે હવે આના ભાગ પાડવા પડે દ્વિઘાત સમીકરણ દેખાય છે h સ્ક્વેર એકવાર h અને અચળ પદ એનો મતલબ આ શું થયું દ્વિઘાત સમીકરણ પણ અચળ પદ કેવું આપણી પાસે છે h સ્ક્વેર છે 5 10 15 એમ હોત આપણે ગુણાકારના અવયવ પાડી લે એટલે સરવાળા બાદબાકીથી સીધા દ્વિઘાત સમીકરણના અવયવ પાડી કાઢ અત્યારે ખબર છે h ઈ અચળ છે પણ 5 10 15 એમ આપ્યું હોત તો તમે દ્વિઘાતના અવયવ પાડીએ કે ડાયરેક્ટ તો આની અંદર થોડું તમારે વિચારીને આમ લખવું એટલે મેં આ દાખલો કરાવ્યો છે હું આમ લખી દઉં તો 3h hh વત્તા h સ્ક્વેર બરાબર 0 એટલે આ ખાલી બે ભાગ પાડ્યા છે આ ભાગ પાડ્યા એટલે અવયવ પડી ગયા આ તમને ખબર જ હોય જો કદાચ તમને ન આવડે અથવા કોઈ બહારનો દાખલો હોય તો વિવેચક ડેલ્ટાનો ઉપયોગ પડી h બરાબર -b પ્લસ ઓર માઈનસ રૂટ ડેલ્ટા અથવા રૂટ d અપોન 2a થી તમે લખી શકો બરાબર છે પણ આમાં એ કરવાની જરૂર નથી તમે જોઈ શકો છો અહીંથી હવે હું 3h બાર લઉં તો વધે કેટલા h માઈનસ h અને અહીંથી હું માઈનસ h બાર લઉં સ્મોલ તો વધે કેટલા h માઈનસ h જો બે કાઉસમાં હરખા આવી ગયા એટલે અવયવ પડી ગયા બરાબર છે તેથી h માઈનસ h હું બાર લઈ લઉં તો અંદર કેટલા વધે 3h માઈનસ h બરાબર 0 તો આનો મતલબ આના બરાબર 0 લો એટલે h બરાબર h આવશે આના બરાબર 0 લો તો h બરાબર કેટલા આવશે h ને આમ જવા દો એટલે h/3 આ શક્ય નથી હું કામ શક્ય નથી તો કે બેયની ઊંચાઈ કોઈ દી હરખી હોય જ નહીં આ શંકુ છે એની અંદર તમે નળાકાર બનાવતા હોય તો અહીંયા તમે કોઈ દી આ બે ઊંચાઈ નળાકારની ને આ બે હરખી થાય નહીં બરાબર એટલે એ શક્ય નથી એટલે એનો મતલબ આ h હવે આપણે લેવો પડે
તો h બરાબર કોણ આવ્યું? h/3 બરાબર છે. તો એનો મતલબ શું થયો કે આ h એટલે કોણ છે? નળાકારની ઊંચાઈ, અને આ h એટલે કોણ છે? શંકુની ઊંચાઈ. તો શંકુની ઊંચાઈના ત્રીજા ભાગની ઊંચાઈ કોની થઈ? નળાકારની ઊંચાઈ થઈ. પણ આના માટે આપણે મહત્તમ બતાવવું પડે એટલે આપણે f' ગોતી લઈએ. હવે આ કાઢી નાખું છું. તો ધ્યાન આપો. હવે આપણે f ડબલ ડેશ, હવે તમને કદાચ આવડશે છતાં હું કરીને બતાવી દઉં છું. f ડબલ ડેશ એટલે આનું વિકલન કરીએ તો પાઈ tan સ્ક્વેર આલ્ફા છે, અચળ આમ નામ રાખશું. આ અચળ કહેવાય, હવે એનું વિકલન 0 થાય. આ 4h અચળ ને h કેપિટલ નું કોણ આવશે? 1, એટલે -4h આવશે. અને આગળ 3h નું કેટલું આવશે? વત્તા 6h આવશે. 3 દુ 6 અને h વધશે. બરાબર છે. આની અંદર આપણે h બરાબર કેટલા મૂકવાના છે? h/3. તો પાઈ tan સ્ક્વેર આલ્ફા અને -4h અને વત્તા 6, અહીં કેટલા મૂકવું? h/3. તો 3 દુ 6 એટલે કેટલા થાય? 2h. -4h વત્તા 2h એટલે -2h થાય, એટલે ઋણ આવી ગયા, એટલે લેસ ધેન 0 છે. કેવા છે? અને tan સ્ક્વેર આલ્ફા છે એટલે કોઈ દી ઋણ આવે જ નહીં. tan નો વર્ગ છે, દેખાય છે ને? એટલે આલ્ફા ગમે હોય છતાં ઋણ આવવા નથી, પણ ગમે હશે જ નહીં. એ 0 અને π/2 વચ્ચે જ હશે, પણ છતાંય આ ધન છે, વર્ગ છે, એટલે બરાબર. જો વર્ગ ન હોય તો પણ tan આલ્ફા ધન જ થશે. બરાબર. પણ આ ઋણ આવ્યા કારણ કે -2h આવશે એટલામાં. તો એનો મતલબ શું થયો? તેથી h બરાબર h/3 આગળ કોની? તો કે f ની મહત્તમ કિંમત મળે. હવે f ની મહત્તમ કિંમત એટલે મતલબ શું થયો? શંકુની મહત્તમ કિંમત મળે. તો શંકુની મહત્તમ કિંમત ક્યારે મળે? તો કે નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈના ત્રીજા ભાગની હોય ત્યારે નળાકારનું ઘનફળ છે એ મહત્તમ બને, એવું તમે લખી નાખજો આની ઉપરથી સ્ટેટમેન્ટ. ફરીવાર બોલું છું. તેથી કોની? તો કે નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈના ત્રીજા ભાગની હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ થાય. અને નળાકારનું મહત્તમ ઘનફળ, તો મહત્તમ ઘનફળ છે નળાકારનું, ઈ ગોતવા માટે આપણે કોણ ગોતવું પડશે? f/h/3. તો આ f/h/3 તમારે ક્યાં મૂકવાના છે? આ રકમમાં મૂકવાના છે. h બરાબર h/3. તો પાઈ tan સ્ક્વેર આમ નામ રહેશે. અહીં h બરાબર h/3 મૂકો એટલે h ઘનના છેદમાં 3 આવશે. અહીં h ઘન આવશે, અહીં h ઘન આવશે. બરાબર ને? h બરાબર કિંમત મૂકો અને સાદરૂપ આપો એટલે ઓટોમેટિક જે આપણને સાબિત કરવાનું હતું એમાં h નો ઘન હતો તે, એટલે 4/27 h ઘન tan સ્ક્વેર આલ્ફા મળી જશે. બરાબર. તમને સાદરૂપ આપતા હવે આવડશે તો એ દાખલો પૂરો કરી દેજો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6 ના પ્રકરણના બધા દાખલા આપણે મહત્તમ ન્યૂનતમના કમ્પ્લીટ કર્યા. હવે ઉદાહરણની વાત કરીએ અને 38મું ઉદાહરણ જે 18મા દાખલા આપણે હમણાં કર્યો એના પ્રમાણે છે, એટલે આપણે એની પહેલા વાત કરીએ. ઉદાહરણ નંબર 38, જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલા શંકુને અંતર્ગત લંબવૃત્તીય નળાકાર, એટલે શંકુની અંદર લંબવૃત્તીય નળાકાર છે જેની ત્રિજ્યા એ આપેલા શંકુના પાયાની ત્રિજ્યા કરતા કેવી છે? અડધી છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો જે 18મો દાખલો હતો એ પ્રમાણે આપણે ચર્ચા કરશું. તો પહેલા એક આપણે વાત કરીએ, શંકુ દોરીએ. હવે શંકુ છે એની શંકુને આપણે બદલતા નથી, આપણે હમણાં આગળ વાત થઈ પ્રમાણે. તો શંકુ છે એની ત્રિજ્યા અંતર્ગત કીધું છે, એટલે શંકુ આપેલો છે એટલે શંકુની ત્રિજ્યા, ઊંચાઈ આ બધું કેવું રાખવાનું છે? અચળ. શંકુને આપણે બદલવાનો નથી. નામ આપી દો a b c, અને નામ આપી દો d. હમણાં આપણે વાત થઈ પ્રમાણે તે. તો શંકુ છે એ શંકુની ઊંચાઈ, તો શંકુની ઊંચાઈ કેટલી? h. બરાબર છે. અને આપણે વાત કરી પ્રમાણે શંકુની ત્રિજ્યા, તો શંકુની ત્રિજ્યા કેટલી લઉં છું? ધારો કે સ્મોલ, આ બે સ્મોલ માં રાખીએ આપણે હવે. બરાબર છે. તો આ બે કેવા આવશે? અચળ. હમણાં આપણે વાત થઈ હતી આગળના 18મા દાખલા પ્રમાણે. એની અંદર આપણે નળાકાર દોરીએ. તો હવે ધારો કે એની અંદરનો નળાકાર દોરું છું. આ નળાકાર છે. બરાબર છે. તો નળાકારની ત્રિજ્યા એટલે આ થશે. બરાબર ને? આ નળાકારની ઊંચાઈ એટલે આટલો ભાગ છે, કોનો ઊંચાઈ આવશે? નળાકારની ઊંચાઈ, એનો હું કેપિટલ H કહું. તમે બાજુમાં લખજો એટલે તમને વાંધો આવે નહીં. બરાબર.
આ જે હતું એ કોણ હતું? શંકુની ઊંચાઈ, એને આપણે કેપિટલ એડી કેવી છે. આ જે હતું કોણ? એને કેપિટલ બીસી કહેશું. બરાબર, એટલે માપ ખબર પડે કયા કયા માપ છે. હવે નળાકાર છે તો નળાકારની ઊંચાઈ એને આપણે કહીશું કેપિટલ એચ, અને નળાકારની ઊંચાઈ માટે નામ આપ્યું તો આપણે ઈડી, એટલે કોણ આવશે? ઈ અને ડી. બરાબર છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો નળાકાર છે એની ત્રિજ્યાની વાત કરીએ તો એને કેપિટલ આર થી બતાવીશ. એ ત્રિજ્યા એટલે એટલી થઈ. અહીંયા નામ આપો તો પણ આવશે, તો કોણ આવશે? ઈ એફ. ઈ અને એફ એ કોની ઊંચાઈ થાય? તો કે ત્રિજ્યા, સોરી કોની થાય? નળાકારની ત્રિજ્યા. એ આપણે બદલાય છે. બરાબર છે. હવે પ્રશ્ન એ છે જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય એવા લંબવૃત્તીય શંકુ, નળાકારની અંદરનો લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા. બરાબર, એટલે ફરીવાર બોલું છું, વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલ શંકુની અંતર્ગત લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા. એટલે એનો મતલબ શું થયો કે નળાકારની વક્ર સપાટીનું છે મહત્તમ લેવાનું. ધ્યાન આપજો, ભૂલ ન કરતા. વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલા શંકુની અંતર્ગત લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા. એનો મતલબ શું થયો? નળાકાર છે એની વક્ર સપાટી છે એની મહત્તમ આપણે કિંમત મેળવવાની છે. એટલે કોનું મહત્તમ છે? તો કે નળાકારની વક્ર સપાટી મહત્તમ. તો આપણે એનું વિધેય બનાવવું પડે. તો આપણે વિધેય બનાવવા માટે નળાકાર છે, નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ, આનું વિધેય બનાવશું. આને આપણે મહત્તમ બનાવીએ ત્યારે જ્યારે મહત્તમ બનશે ત્યારે એ આપેલા શંકુની જે ત્રિજ્યા છે એની અડધી માપો ત્યારે તમને નળાકારની ત્રિજ્યા મળે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર છે. તો નળાકાર માટે કોણ આવશે? તો કે 2πr(h). આ કોણ થયો? તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે લખ્યું. કયું? 2πr(h). 1 મિનિટ રકમ જોઈ લો ફરીવાર. બરાબર છે. બરાબર, તો આ 2πr(h) થાય. હવે પ્રશ્ન એ છે કે આ 2πr(h) છે આની અંદર બીજું કોઈ અચળ આપણને આપ્યું નહોતું, પણ આપણે વાત શું થઈ હતી તો કે શંકુ છે. આની પહેલા 18મા દાખલામાં આલ્ફા ને h આપ્યું હતું, પણ આની અંદર શંકુ અંતર્ગત નળાકાર કીધું. એટલે શંકુ આપેલો છે, શંકુના બધા પરિમાણ આપણે અચળ રાખશું. એટલે ચોપડીમાં રકમમાં મેં એ જોયું કે બીજો કોઈ પરિમાણ અચળ આપ્યો નથી, પણ આપેલ શંકુ એમ કીધું એટલે એના પરિમાણ બધા આપણે અચળ લેશું. હવે પ્રશ્ન એ છે, ધ્યાન આપજો, તો કે 2πr(h), તો r અને h ની કિંમત આપણે જે 18મા દાખલામાં મેળવી છે આલ્ફા ઉપરથી, ત્યાં આલ્ફા આપણને અચળ કીધો, ત્યાં આપણે સાબિત કરવાનો હતો, એમાં પણ tan આલ્ફા નો ઉપયોગ થયો હતો. એટલે મેં tan આલ્ફા ખૂણાનો ઉપયોગ કર્યો હતો. પણ અહીંયા તમે કોઈ પણ જગ્યાએ ક્યાંય તમને આલ્ફા કે h નો ખૂણો આપ્યો નથી. તમે આલ્ફા નો ઉપયોગ કરીને r અને h ની કિંમત ગોતો તો પણ ચાલે ખરા, પણ આમાં આપણે આપેલ નથી આલ્ફા, એનો મતલબ આપણે આલ્ફાનો આમાં ઉપયોગ કરશું નહીં. એ મેં રકમમાં જોયું હતું. બરાબર. હવે પ્રશ્ન એ થાય, ધ્યાન આપો, તો આમાં આપણે જે વસ્તુ છે એનો ઉપયોગ કરવો હોય તો કેમ દાખલો ગણીને કેમ સહેલો કરી, ધ્યાન આપજો. તો આની અંદર હું બે ત્રિકોણ બનાવીશ. એક ત્રિકોણ છે ADC. આ જે ત્રિકોણ છે એ તમને બતાવું ફરીવાર. કયો ત્રિકોણ? AD અને C. બરાબર છે. તો અહીં ત્રિકોણ લખીશું ADC. અલગથી બતાવી દઉં, AD અને C. તો AD એટલે શંકુની ઊંચાઈ અહીંથી આપેલી છે. DC એટલે શંકુની ત્રિજ્યા r, એ પણ છે આપણી પાસે. આ બે કેવા છે? અચળ છે. AC એટલે શંકુની ત્રાસી ઊંચાઈ L, એ પણ અચળ છે, કારણ કે શંકુ આખો આપેલો છે એટલે એ બદલવાનો નથી, પણ એનું મારે કામ નથી એટલે એટલું બે વસ્તુ લખી. બરાબર. હવે ત્રિકોણ અંદર બનાવું. ધ્યાન આપજો, આ ત્રિકોણ બનાવું છું. અલગ પેન હોય તો અલગથી તમે બતાવી શકો છો. આ ત્રિકોણ, બરાબર છે. તો આજે મેં ત્રિકોણ બનાવ્યો છે અંદરનો, આ ત્રિકોણ જે લીટા કરું છું એ ત્રિકોણ, બરાબર છે. ઈ જે ત્રિકોણ છે એનું નામ શું આપવું? તો કે ત્રિકોણ છે F લખેલું છે. F અહીંયા નામ નથી આપ્યું, ત્યાં નામ આપી દઉં છું FGC. બરાબર. એટલે F G અને C. રેડી. તો FGC ત્રિકોણ અને આ બે ત્રિકોણ. હવે વિચારો કે આ આખો ત્રિકોણ છે એમાં આ ખૂણો બે સમાન આવશે, આ બે ખૂણા સમાન આવશે. બરાબર છે. એટલે આ જે છે એમાં આ ખૂણો પણ સમાન છે.
તો એનો મતલબ શું થયો કે ત્રિકોણ છે એ સમરૂપ ત્રિકોણ થશે. કેવા ત્રિકોણ થશે? સમરૂપ. તમને દેખાય છે કે આ ત્રિકોણ લઉં કે આ ત્રિકોણ લઉં, બે ત્રિકોણ કેવા આવશે? સમરૂપ ત્રિકોણ. એટલે આમાં સમરૂપતા ત્રિકોણ છે એનો ઉપયોગ હું કરીશ. બરાબર છે? એટલે આપણે લખી શકાય કે અહીં પેલાનું માપ આપી દઉં તો FG માપ કેટલું આવશે? F અને G. તો FG એટલે કોણ થાય? ઊંચાઈ થઈ કોની? નળાકારની, એટલે કેપિટલ H આવશે. હવે કોણ બાકી રહ્યું? GC. તો GC ગોતવા માટે તમે જો આખી ત્રિજ્યા છે એ સ્મોલ r શંકુની છે, એમાંથી આટલી ત્રિજ્યા છે નળાકારની, આવડિયા આ બાજુના નળાકારની એટલી ત્રિજ્યા, એ હું બાદ કરી નાખું તો મને આટલું માપ મળે. આખા માપમાંથી આટલું માપ બાદ કરતા મને GC મળે. તો સમજી શકો છો કે આખું માપ કેટલું હતું? આપણે વાત કરીએ હમણાં નળાકારની ત્રિજ્યા, શંકુની ત્રિજ્યા, એમાંથી આ નળાકારની DG હું બાદ કરી નાખું એટલે મને કયું મળશે? GC માપ મળશે. લખવાની જેવું મેં આમાં બતાવ્યું છે. બરાબર? નો સમજાય તો તમે લખજો સાઈડમાં. બાકી આની અંદર ચોખ્ખું દેખાય છે એટલું માપ R છે, એમાંથી એટલું કેપિટલ R બાદ કરું તો એટલું માપ મને મળે. રેડી? હવે આપણે લખીએ અહીં ત્રિકોણ. કયો ત્રિકોણ? તો કે ADC સમરૂપ ત્રિકોણ. કયો ત્રિકોણ છે? FG અને C. તો આ બે ત્રિકોણ કેવા છે? સમરૂપતા એની છે મૂકી છે, યાદ છે તમને? બરાબર? આમ સમરૂપતા. તો સમરૂપ ત્રિકોણો છે, તો સમરૂપ ત્રિકોણો છે એનો મતલબ શું થયો? મોટા અક્ષર લખીને બતાવું. F G અને C. અને કેવા ત્રિકોણ છે? બે સમરૂપ ત્રિકોણ છે. તો હવે સમરૂપ ત્રિકોણ હોય તો સમરૂપ ત્રિકોણનો ગુણધર્મ છે કે બેયના બાજુઓનો ગુણોત્તર પણ કેવો થાય? સમાન થાય. તો આપણે લખી શકાય, તેથી આ બાજુ કઈ છે? AD. તો છેદમાં કઈ લખું? FG. અને આ બાજુ કઈ છે? DC. તો DC ના છેદમાં કોણ લખું? GC. ઈ પણ કેવા થાય? સમાન. ફરીવાર કહું છું, આના છેદમાં આ અને આના છેદમાં, એટલે બાજુઓનો ગુણોત્તર કેવો થાય? સમાન થાય. સમરૂપ ત્રિકોણ હોય એના માટે. એટલે આમાં આપણે આનો ઉપયોગ કર્યો અને આ પહેલો દાખલો ઉદાહરણનો છે જેમાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? એટલે હવે યાદ રાખજો ત્રિકોણના સમરૂપનો પણ ઉપયોગ કરી શકાય. હવે તમે જો આ H, આ કેપિટલ H, બરાબર, આ R અને છેદમાં R માઈનસ કેપિટલ. હવે આમાંથી આપણે કોઈ પણ એકની કિંમત ગોતી લેવાની. કેપિટલ H ની કિંમત ગોતો તો પણ હાલ છે. કેપિટલ H ની જ મૂકશું કારણ કે વિધેય R માં આવશે તો આપણે જો ત્રિજ્યા કીધું છે. 18મા દાખલામાં મેં H માં વિધેય લેવા. શું કામ? એમાં આપણે ઊંચાઈની વાત હતી એટલે ઊંચાઈ ડાયરેક્ટ મળી જાય. આના અંદર આપણે R ની કિંમત લાવશું વિધેય, એટલે મને ડાયરેક્ટ ત્રિજ્યા મળી જાય. તમે H માં લાવો તો પણ હાલે, પણ H ઉપર પછી તમારે R પાછો લાવવો પડે. પણ સીધું આપણે R માં લાવીએ તો ફાયદો આપણને થશે. એટલે આપણે H ની કિંમત મૂકીએ અને H ની કિંમત આમાંથી ગોતવી પણ સહેલી છે. તો H ને હું આમ લખું. બરાબર છે? તો H ને આપણે આમ લઈ જઈએ અને આને આપણે આ બાજુ લખશું એટલે શું લખાય? તો કે R માઈનસ કેપિટલ R. આની અંદર ગુણાકારમાં કોણ આવશે? H. આ H આમ ગયો ને R ક્યાં આવશે? છેદમાં, એટલે છેદમાં R. તો આ મને કોની કિંમત મળી? કેપિટલ H ની કિંમત. એ કિંમત આપણે અહીં મૂકી દેવી. તો 2 પાઈ R H એટલે કોણ? તો કે R માઈનસ R ગુણાકારમાં H અને છેદમાં R. રેડી? હવે આ વિધેય છે કેમાં કહેવાય? R માં, કારણ કે સ્મોલ h અને સ્મોલ r તો એ કેવા છે? અચળ છે, એ બદલાતા નથી. તો હવે આપણને જે વિધેય મળ્યો એને વ્યવસ્થિત લખી નાખું. R અચળ છે, આ h અચળ છે, એટલે અચળને હું બહાર રાખીશ. એટલે 2 પાઈ h upon r. 2 પાઈ આ h અને r બાર. આ r ને અંદર ગુણી નાખું એટલે અંદર શું લખાય? r minus r સ્ક્વેર. અને આને આપણે શું લઈ લેશું? f of r લેતા. પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો તમને દાખલો આવડશે. હવે તમારે શું કરવાનું છે? f dash r બરાબર 0 લેવાનું છે. f dash r બરાબર 0 લેતા f dash r એ તમને મેળવતા આવડશે. બહુ ઈઝી છે. આ આમ નામ રહેશે. અહીંયા r નું શું થશે? 1 એટલે સ્મોલ r આવશે. r સ્ક્વેર નું થશે 2r. આના બરાબર 0 લ્યો એટલે આ 0 થઈ ગયા. આ કેપિટલ R બરાબર શું આવશે? તો કે સ્મોલ r બાય 2. બરાબર? આ આપણે સાબિત કરવું છે કે નળાકારનું ત્રિજ્યા છે એ શંકુના ત્રિજ્યા કરતા કેટલી થાય? અડધી થાય. ત્યારે મહત્તમ ઘનફળ મળશે, મહત્તમ વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે. પણ આના માટે તમારે f ડબલ શું બતાવવું પડશે? લેસ ધેન 0 બતાવો એટલે મહત્તમ f ની કિંમત મળે.
એનો મતલબ શું થયો? F મહત્તમ એટલે કોણ? તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ થાય. વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ ક્યારે થાય? આ હોય ત્યારે. આનો મતલબ શંકુની ત્રિજ્યા કરતા અડધી કોની નળાકારની ત્રિજ્યા હોય ત્યારે નળાકારનું ક્ષેત્રફળ મહત્તમ બને. આ વસ્તુ તમને હવે લખતા આવડશે. બરાબર? દાખલો અહીં તમે પૂરો કરી દેજો. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 17 ની વાત કરીએ. સહેલું છે છતાં કરાવી દઉં છું. જો સમલંબ ચતુષ્કોણનો આધાર સિવાયની ત્રણેય બાજુના માપ 10 સેન્ટીમીટર હોય તો સમલંબ ચતુષ્કોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણ છે પણ કેવો? સમલંબ ચતુષ્કોણ. એનું ક્ષેત્રફળ તમારે ગોતવાનું છે. બરાબર છે? એટલે સમલંબ ચતુષ્કોણ તમને ખબર છે, દોરતા આવડતો હશે, 10મા ધોરણમાં શીખીને તમે આવ્યા છો. બરાબર છે? આ રીતે આપણને સમલંબ ચતુષ્કોણ હોય એટલે સામસામેની બાજુ એમાં સમાંતર હોય બે બાજુ, બાકીની બે કેવી હોય? અસમાંતર હોતી નથી. તો આ સમલંબ ચતુષ્કોણ આપણે દોર્યો. સમલંબ ચતુષ્કોણની અંદર ત્રણેય બાજુના માપ 10, 10 અને 10. આ ત્રણેય બાજુ જે કોણ આધાર સિવાયની, એટલે આધાર સિવાયની ત્રણેય બાજુના માપ કેવા છે? સમાન છે. 10, 10 એવું આપેલું છે. તો અહીંથી આ લંબ દોરીએ આપણે, અહીંથી આ લંબ દોરીએ. બરાબર છે? તો આ માપ જો 10 હોય તો આ માપ પણ કેટલું હશે? 10 થશે. હવે આપણે એક ચલ ધારીએ, આ x, અને અહીં કોણ ધરું છું? હું x. બરાબર? બાકી બધા છે આ x હશે તો આ પણ કેટલું હશે? x જ હશે. બરાબર છે? બે કેવા હશે? સમાન. એટલે આ એક x ચલ આપણે દાખલ કર્યો. હવે સમલંબ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ આપણને કીધું છે. બરાબર? તો ક્ષેત્રફળ તમને સૂત્ર આવડવું જોઈએ. ક્ષેત્રફળનું સૂત્ર સમલંબ ચતુષ્કોણનું ચોપડીની અંદર લખીને આપ્યું છે. એ તમને 10મા ધોરણમાં તમારે આવી ગયું હતું. સમાંતર બાજુનો સરવાળો, એટલે આ અને આ બે બાજુનો સરવાળો અને એની ઊંચાઈ એનો ગુણાકારના 1/2, 1/2 પાયો ગુણ્યા વેધ જેમ આવે એમ આની અંદર શું આવે? 1/2 સમાંતર બાજુનો સરવાળો, એટલે આ બે બાજુના માપનો સરવાળો, આ બે બાજુનો, અને ઊંચાઈનો ગુણાકાર એને 1/2 થી મળે. જો એ તમને ન આવડતું હોય અથવા તમારે ન આવ્યું ને ભૂલાઈ ગયું હોય તો તમે અલગ રીતે ક્ષેત્રફળ પણ ગોતી શકો. તો એમાં તમે આ ચતુષ્કોણ લ્યો. હવે ચતુષ્કોણ કે લંબચોરસ જે છે એનું ક્ષેત્રફળ તો તમને આવડે તે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને આ બે ત્રિકોણના ક્ષેત્રફળ એમાં ઉમેરી દો. તમારી પાસે બે ઓપ્શન છે. બરાબર? પણ બે ઓપ્શનમાં મારે આ બાજુ તો ગોતવી જ પડશે. તો એ બાજુ ગોતવા માટે આ કાટકોણ ત્રિકોણ તમે જોઈ શકો છો. તો આ કાટકોણ ત્રિકોણ હોય તો આ કર્ણ થશે. કર્ણના વર્ગમાંથી આ વર્ગ બાદ કરું એટલે મને આ બાજુ મળી જાય. તો આ કેટલા આવશે? 100 - x નો વર્ગ. તો આ પણ કેટલા આવશે? 100 - x નો વર્ગ. બરાબર છે? હવે બધી વસ્તુ તમારી પાસે છે. તમારે નામ આપવા હોય તો આપી દો નામ. આ નામ આપી દો a b c d, આને નામ આપું e અને આને નામ આપું f. બરાબર છે? હવે મેં તમને કીધું તમારી પાસે બે ઓપ્શન છે. કા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સીધા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ઊંચાઈ ને 1/2 કરો એટલે મળશે. અને જો એમ ન કરવું હોય, એ સૂત્ર યાદ ન હોય તો આ ચતુષ્કોણ અને આ બે ત્રિકોણ એમાં ઉમેરો. ચતુષ્કોણ ને ત્રિકોણ, લંબચોરસ ને ત્રિકોણના ક્ષેત્રફળ તમને આવડે જ તે. બરાબર છે? ચાલો હવે આપણે વાત કરીએ. તેથી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, બરાબર છે, શું કરશું આપણે? તો કે લંબચોરસ કરું. બરાબર? લંબચોરસ કોણ? a b a e f d નું ક્ષેત્રફળ એની અંદર 2 ગુણ્યા આ બે ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હશે? સમાન હશે. એટલે ગમે એક ત્રિકોણ લઈ લો એટલે ગુણ્યા 2 કેમ નાખો? એટલે ત્રિકોણ કયો? a b અને e, a b e નું ક્ષેત્રફળ. હજી કહું છું આ બે ગુણ્યા કેમ કર્યા છે? કારણ કે આ બે કેવા હશે? સમાન. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ, આ બે સમાન એટલે બે ત્રિકોણ એમાં આવી ગયા. બરાબર? ગમે એનું એકનું લખો એટલે હાલશે. હવે આનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો તમે જોઈ શકો છો 10 ગુણ્યા વર્ગમૂળમાં 100 - x નો વર્ગ વત્તા, હવે આની વાત કરીએ તો બેના ગુણાકારમાં 1/2 આનું, તો કે પાયો ગુણ્યા વેધ. આ વેધ છે અને આ કોણ છે? પાયો. તો કોણ આવશે? x ના ગુણાકારમાં 100 - x². આ 2 છે. બેમાંથી 100 - x² હું બહાર લઈ લઉં એટલે 100 - x² બહાર લઈ લઈ તો કેટલા વધશે? 10. ને કેટલા વધશે? x. એટલે 10 + x. આ મને કોણ મળી ગયું? f(x) મળી ગયું. હવે તમને આવડશે. બરાબર છે?
f ઓફ x મળી ગયો એટલે હવે કોણ ગોતવાનું f ડેશ x બરાબર 0 લઈને x ને મેળવો ડબલ ડેશ માટેની ન્યૂનતમ બતાવો તો x માટે મહત્તમ કિંમત મળે અને મહત્તમ કિંમત એટલે કોણ x જે મળ્યો હોય એ વિધેયમાં મૂકો એટલે તમને મહત્તમ કિંમત મળશે બરાબર છે ખાલી તમને સમલંબ ચતુષ્કોણની ખબર હોવી જોઈએ એટલા માટે અમે દાખલો કરાયો ઓકે હવે દાખલા નંબર 35 છે એ પણ તમને આવડશે એટલે હોમવર્કમાં કહી નાખજો અને પ્રકીર્ણ ઉદાહરણ છે 50 જે મારે કરાવવાનું હતું મેં તમને પહેલા તમને કરાવી દીધેલું છે બરાબર છે ઉદાહરણ નંબર 50 એટલે ઓલો પેટી બનાવવાનો દાખલો પતરાને કાપવા વાળો બરાબર છે તો આ રીતે આપણે બધા ઉદાહરણ હવે ચોપડીના પૂરા કર્યા ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ બધા કમ્પ્લીટ કર્યા પ્રક્રિયા સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ કર્યા પરંતુ સ્વાધ્યાય 6.5 ના 3 MCQ આપણે બાકી રાખ્યા હતા એની આજે વાત કરીએ બરાબર છે તો એમાં 27 માં એક બહુવિકલ્પી MCQ દાખલા નંબર 27 6.5 માં વક્ર x² બરાબર 2y પરનું 0 5 થી સૌથી નજીકનું બિંદુ ખાલી જગ્યા હોય નીચે તમને બિંદુ આપેલા છે હવે દાખલો છે એ જો MCQ માં ન પૂછાય જો લખવાનો પૂછાય તો તમારે આખો દાખલો કેમ લખવો કારણ કે જૂની ચોપડીની અંદર આવો દાખલો હતો બરાબર છે એટલે અને ચોપડી પછી આપણે NCERT એક્ઝામ્પલ છે એની અંદર પણ આવા દાખલા મળશે પરવલય આકારનો આ પરવલય છે તમે જોઈ શકો છો અને પરવલય ઉપરનું 0,5 થી સૌથી નજીકનું બિંદુ ગોતવાનું એટલે આ બિંદુ બહારનું છે પણ એની નજીકનું બિંદુ ગોતવાનું છે કે આ વક્ર પરનું જે બિંદુ આપણે ગોતવાનું ક્યાં આપેલું છે વક્ર પર આપેલું દાખલા તરીકે આ પરવલય આ રીતનો છે અને આ બિંદુ 0,5 અહીંયા છે તો હવે પરવલય ઉપરના બધા બિંદુઓમાં સૌથી નજીકનું બિંદુ આપણને પૂછ્યું છે તો આ બિંદુ ક્યાં છે તો વક્ર ઉપર હોય એટલે કે પરવલય ઉપર આ વક્ર તમને આપેલો છે એની ઉપરનું છે તો વક્ર છે એનો બિંદુના આયામ આપણે શું લેવી x, y તો આપણે એક વક્રમાં લેવું હોય તો એ y બરાબર શું લખાય તો x²/2 એટલે x²/2, x આ બે વચ્ચે અંતર સૂત્ર વાપરો એટલે અંતર મળી ગયું અને એ અંતર સૂત્ર ઉપર જે અંતર મળે એને તમારે ન્યૂનતમ કરવાનું છે બરાબર છે હું રકમ ફરીવાર કરીને બતાવું દાખલો આપણે લખી શકાય અહીં આપેલ બિંદુ 0,5 થી વક્ર પરનું બિંદુ B x, y બરાબર છે જે સૌથી નજીકનું બિંદુ એમ ધારી લો અથવા સૌથી B x, y બિંદુ એ સૌથી નજીકનું બિંદુ છે બરાબર એમ આપણે B ધારી લીધું હવે B ક્યાં છે તો કે વક્ર ઉપર છે લખીએ કે B x, y એ વક્ર પર હોવાથી y બરાબર શું લખાય x²/2 એટલે એનું સમાધાન કરે એટલે y આમ છે એ કોણ આવશે x²/2 તેથી b ના આમ શું લખાય હવે આપણે તો x, x²/2 બરાબર છે હવે આપણે આ નજીકનું બિંદુ તો બે વચ્ચેનું અંતર અથવા એવું પણ લઈએ કોઈ પણ વક્ર પરનું બિંદુ આપણે ધારી લઈએ b x, y હવે એ બે વચ્ચેનું અંતર એટલે આપણે કોણ લઈશું ab એટલે અંતર સૂત્ર x1 - x2² y1 - y2² બરાબર છે અને કોણ આવશે 5 - x²/2 હવે ab² હવે આ જો અંતર છે ઈ ન્યૂનતમ હોય તો એનો વર્ગ પણ ન્યૂનતમ હોય એટલે આપણે ab² લઈ લેવી એટલે કોણ આવશે x² + 5 - x/2 એનો વર્ગ આ વિધેય જો x માં છે ખાલી તો આને આપણે શું લઈ લેશું f of x હવે તમને આવડે હવે તમારે f' બરાબર શું લઈ લેવાનું 0 એટલે વિકલન કરીને f' બરાબર 0 લો એટલે તમને x મળશે બરાબર છે ઈ x છે એના માટે ડબલ ડેશમાં મૂકવાના પાછા અને ડબલ ડેશમાં મૂક્યા જે ગ્રેટર 0 આવે ઈ x માટે આપણને કિંમત કેવી મળશે મહત્તમ મળશે ઈ x તમે અહીં મૂકો એટલે x તમને મળ્યો ઈ કે જ્યાં આપણને ન્યૂનતમ કિંમત મળતી હોય x ગ્રેટર 0 એટલે ન્યૂનતમ મળશે અને ઈ x અહીં મૂકો અને x અહીં મૂકો એટલે તમને કયું બિંદુ મળશે કે જેનું આપેલા બિંદુ 0,5 થી અંતર કેવું થાય ન્યૂનતમ થાય તો આમ આખો દાખલો તમારે વિધેય બનાવીને ગણવો પડે પરંતુ MCQ છે એટલે આપણે થોડીક બુદ્ધિ વાપરવી પડે બરાબર છે આપણે શોર્ટમાં પતાવી શકાય કારણ કે એને તમને બધા બિંદુ આપેલા છે હવે પ્રશ્ન એ થાય કે બિંદુ છે ક્યાં છે વક્ર ઉપર છે એટલે વક્ર પરના બિંદુ પહેલા ગોતવા પડે તો વક્ર પરના બિંદુ જે આપણને ઓપ્શન આપ્યા છે એમાંથી આ 2, √2 નું સમાધાન થાય કારણ કે વર્ગ કરો એટલે 4, 2, 8
અને અહીંયા 4 દુ 8 એટલે આ સમાધાન કરે એટલે 2√2,4 એ વક્ર ઉપર છે. આ બિંદુ મૂકો તો સમાધાન નહીં કરે એટલે આ બિંદુ વક્ર ઉપર નથી એટલે આ ઓપ્શન જ ન આવે. કદાચ એવા પણ ઓપ્શન હોય કે એમાં એક જ બિંદુ વક્ર ઉપર હોય તો તમારો જવાબ આમનામ પૂરો થઈ ગયો, ઠીક કરી નાખો. કારણ કે વક્ર પરનું બિંદુ કેવું છે તો વક્ર પરનું બિંદુ એક જ છે એટલે અંતર નિયતમ એ બિંદુથી જ હોય, બાકી એકે ઓપ્શન ચેક કરવાની જરૂર નથી. પણ આગળ તમે જો આ બિંદુ પણ સમાધાન કરે છે એટલે આની અંદર 2,2 મૂકો 4 અને 4 એટલે આ પણ બિંદુ સમાધાન કરે છે. એનો મતલબ એક જ ઓપ્શન આપણે કટ કરી શકીએ. કદાચ જો 3 ઓપ્શન કટ થઈ ગયા હોત તો આપણે એક જ ઓપ્શન પસંદ કરી લઈએ. પણ હવે આ 3 ઓપ્શન આવે છે તો 3 ઓપ્શન માટે આપણે અંતર ગોતવાનું હતું. ન્યૂનતમ અંતર એટલે એનો મતલબ આ બે વચ્ચેનું અંતર ગોતીએ આપણે. બરાબર છે? તો આ બે વચ્ચેનું અંતર ગોતીએ એટલે એ ઓપ્શન લઉં છું પહેલા. તો અત્યારે આપણે 0,5 અને 2√2,4 નું અંતર એટલે આ બે વચ્ચેનું અંતર ગોતો તો વર્ગમૂળમાં શું આવશે? 0 અને આનો વર્ગ કરો એટલે 8 આવશે. 4 માંથી 5 માંથી 4 બાદ કરો વર્ગ આવે ધન થાય એટલે વત્તા 1 આવશે. 9 નું કેટલું આવશે? 3. એટલે આ બે વચ્ચેનું અંતર કેટલું મળ્યું મને? 3 મળ્યું. એવી રીતે આ બે વચ્ચેનું અંતર ગોતો તો 0 આવશે. 5 નો વર્ગ 25, 25 નો વર્ગમૂળ 5 એટલે આ બે વચ્ચેનું અંતર કેટલું આવશે? 5 આવશે. 2,2 અને આ બે વચ્ચેનું અંતર ગોતો તો પહેલા 2 નો વર્ગ 4 બરાબર છે. પછી આ કેટલા આવશે? 5 માંથી 2 જાય એટલે 3, 3 નો વર્ગ 9, 9 ને 4 કેટલા થયા? તો કે 9 ને 4 થાય 13 એટલે વર્ગમૂળમાં 13 થયા. તો આ 9 કરતા વધારે, 3 કરતા વધારે છે. આ 5 આવે છે, આ √13 આવે છે, આ કેટલા આવે છે? 3. તો ન્યૂનતમ અંતર કેટલું થયું? 3. તો એ બિંદુ કેવું કહેવાય? 2√2,4. એટલે આપણે ઓપ્શન એ ટીક કરવાનો હોય એટલે દાખલા ગણવો પડે નહીં. આ દાખલા ગણ્યા વગર આપણે ડાયરેક્ટ MCQ ના ઓપ્શનના ઉપયોગથી દાખલાનો જવાબ આપણે નક્કી કર્યો. બરાબર છે? ગણવામાં ટાઈમ બગાડાય નહીં. આગળ પછી હું તમને આની પછીના લેક્ચરમાં જે અસાઇનમેન્ટ અને જે આપણે એક્ઝામ્પલરના છે MCQ મહત્તમ ન્યૂનતમ કિંમતના અથવા તમને એક્સ્ટ્રા લખાવીશ કે જેની અંદર પણ આપણે મહત્તમ ન્યૂનતમ કિંમત છે એ શોર્ટમાં પતાવશું, ટૂંકમાં પતાવશું. બરાબર છે? આખો દાખલો ગણશું નહીં. એવા ઘણા બધા આમાંથી પણ MCQ બનાવી શકાય. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો MCQ 28 ની વાત કરીએ. એની અંદર વિધેય f(x) આપણને આપેલું છે અને x belongs to r ની ન્યૂનતમ કિંમત એટલે આ વિધેયની ન્યૂનતમ કિંમત તમારે ગોતવાની છે. હવે પછી આમાં પછી MCQ માં એવું ન કરતા કે સૌથી નાની કિંમત હોય એની ન્યૂનતમ કિંમત કહી દેવી. બરાબર? આમાં તમારે જે વિધેય આપણને આપ્યું છે એની ન્યૂનતમ કિંમત આપણને ગોતવાની ગઈ છે. એટલે આમાં 0 સૌથી નાનો એટલે 0 જ ન્યૂનતમ કિંમત હોય એવું ન હોય. બરાબર છે? ન્યૂનતમ કિંમત એટલે 4 ઓપ્શન આપ્યા એમાં સૌથી નાની છે ન્યૂનતમ કહી દે ને, સૌથી મોટી હોય 4 ઓપ્શનમાં એ પણ ન્યૂનતમ હોઈ શકે. બરાબર? એટલે આમાં તમારે આમ નામ પાછું આડું ઊંધું ટીક કરવાનું નથી, ધ્યાન રાખજો. હવે વાત એ છે તો વિધેયની ન્યૂનતમ કિંમત ગોતવા માટે આપણે f(x) = 0 આમાં દાખલો ગણવો પડશે. તો પહેલા આપણે f(x) ગોતીએ. તો f(x) ગોતવા માટે ભાગાકારનો નિયમ કરવો પડશે. પહેલા વિકલન કરીએ કોનું? તો કે અંશનું છેદ આમને આમ રાખીએ. અંશનું વિકલન કરો એટલે 1 નું 0, -x નું -1 અને +x² નું 2x. પછી માઈનસ. હવે અંશ આમને આમ રાખીએ. છેદનું વિકલન કરો 1 નું 0, x નું 1 અને 2x અને છેદમાં છેદનો વર્ગ એટલે 1 + x ના વર્ગનો વર્ગ. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આ પહેલી વાર વિકલન આપણે કમ્પ્લીટ કર્યું. હવે આને અંદર ગુણો તો તમે જોઈ શકો છો આ માઈનસ છે એ આને આખારે ગુણાશે. અહીં પણ તમે જુઓ 1 છે એમાં માઈનસ આવશે એટલે સાદુરૂપ આપી દે. કામ કરીએ -1 -x -x². 2x ગુણો હવે તો 2x માં કોણ આવશે? તો કે +2x +2x નો વર્ગ +2x નો ઘન એટલે બધાને 2x વડે મેં ગુણ્યા. આને અંદર ગુણીએ એટલે માઈનસ કાઉસની અંદર રાખું છું. પહેલા 1 - x +x² 1 ગુણો એટલે આમના. હવે બધાને 2x વડે ગુણીએ એટલે 2x - 2x નો વર્ગ અને +2x નો ઘન અને છેદમાં જે હતું એ 1 + x + x² નો વર્ગ. રેડી? આ કોના બરાબર છે? f(x) બરાબર. હવે તમે જુઓ તો કે
આ -x છે, આ માઇનસ આપી એટલે +x થશે, એટલે આ ઉડશે. આ -x² થશે, અહીં -x² એટલે -1 એટલે ઉપર -2 આવશે. પછી આગળ વાત કરીએ -x² આવશે, બરાબર ને? એટલે કેટલા આવશે? તો કે -2x² આવશે. આગળ વાત કરીએ આ +2x છે, આ કેવા આવશે? -2 એટલે 2x ઉડી જશે. આ 2x² પ્લસ છે અને આ +2x² આવશે, એટલે કેટલા x² થશે? +4x² આવશે. આ 2x ઘન પ્લસ છે અને અહીંયા માઈનસ આપો એટલે માઈનસ, એટલે એ પણ ઉડી જશે. તો આ રીતે આપણને વધે છે 1 + x નો વર્ગ એનો વર્ગ. આ કેટલા વધ્યા ઉપર? તો +2x² અને -2 છેદમાં 1 + x² એનો વર્ગ. તો હવે વિદ્યાર્થી મિત્રો +2x² -2 છેદમાં આના બરાબર શું લઈ લેવાનું? 0. તો આ બધું શું થઈ જશે? 0. એટલે હવે 0 થઈ ગયો એટલે વધ્યું ખાલી આ. તો એનો મતલબ 2x² - 2 બરાબર 0. તો x² બરાબર -2 આમ જાય +2 છેદમાં 2 એટલે 1 આવશે. તો x બરાબર કોણ આવશે? +or - 1 આવશે. બરાબર છે? હવે +or - 1 આગળ મહત્તમ કે ન્યૂનતમ કિંમત તમારે ચેક કરવાની થાય. પ્રશ્ન એ છે આ f' ગોતતા આટલી વાર લાગી ભાગાકારની, આ ડબલ ડેશ ગોતવાનું છે. ડબલ ડેશ ગોત્યા પછી ભાગાકારના નિયમમાં +1 મૂકો અને -1 મૂકો. જેના માટે કેવું થવું જોઈએ? ન્યૂનતમ એટલે > 0 આવતો હોય તો એ કિંમત 1 માટે કે -1 માટે, કોના માટે f' આવે છે 0, એ તમારે ગોતવું પડે. જેના માટે > 0 આવતું હોય એ કિંમત માટે મને કઈ મળશે? ન્યૂનતમ કિંમત મળશે. અને ન્યૂનતમ કિંમત કેટલી એ એમાં તમે મૂકી શકો જો દ્વિતીય વિકલિત વાપર્યું હોય તો. પણ પ્રથમ વિકલિતમાં ભાગાકારના નિયમમાં સાદું આપવું પડ્યું, દ્વિતીય વિકલિતમાં પણ આપવું પડશે. પણ જો દ્વિતીય વિકલિત ન વાપર્યું હોય તો આપણે આમના વિચારીએ કઈ MCQ છે એટલે. તો પ્રથમ વિકલિત કરવી હોય તો આજે મેં f' લીધું છે એમાંથી હું 2 બહાર લઈ લઉં એટલે x² - 1 આવે, એટલે x - 1 x + 1 અને છેદમાં કોણ આવશે? 1 + x + x² નો વર્ગ. આ તો હંમેશા ધન જ થશે, ખાલી અંશનું આપણે ચેક કરવું પડે. તો આપણે જે સંખ્યા રેખામાં પ્રથમ વિકલિત માટે કરતા આ -1 ને 1. હવે -1 થી નાની કિંમત લો એટલે આ બાજુનો ભાગ થયો. -2 આ ઋણ થાય, બરાબર ને? -2 આ પણ કેવું આવશે? ઋણ આવશે. તો ઋણ ગુણ્યા ઋણ એટલે કેવા થશે? ધન. એટલે f' કેવો મળશે? > 0. હજી કહું છું -1 થી નાની કિંમત માટે -2 મૂકી જુઓ તો આ ઋણ થશે, આ પણ ઋણ થશે. તો બેયનો ગુણાકાર ધન એટલે આ ધન થયું. નીચેનું તો ધન છે, કાંઈ ચેક કરવાની જરૂર નથી. -1 અને 1 ની વચ્ચેની 0 મૂકી દો, ઋણ. 0 મૂકો, ધન. એટલે f' કેવા આવશે? તો કે ઋણ આવશે, કારણ કે આ ઋણ ગુણ્યા ધન એટલે ઋણ થાય. 1 થી મોટા મૂકો, 2 મૂકો, ધન એટલે આ પણ કેવું આવશે? f' > 0 આવશે. હવે મને શું કહ્યું છે? ન્યૂનતમ કિંમત. તો વિચારો -1 માં કેવું થાય છે? તો કે મોટી કિંમત -1 થી ક્યાં? ડાબી બાજુ. તો કે ધન હતા એટલે કિંમત વધતી હતી, વધીને છેડે પોગે પછી ઘટે. તો આની આગળ કેવી કિંમત મળે મને? મહત્તમ કિંમત મળે. એટલે આ આપણે લેવાનું નથી. આ તમે જો ઘટીને તળિયા પોગે પછી પાછી વધે છે, એટલે ડાબી બાજુ ઘટે છે અને જમણી બાજુ વધે છે. ઋણમાંથી ધન થાય, એટલે આ કેવી કિંમત મળે? ન્યૂનતમ કિંમત મળે. ક્યાં મળે? તો કે 1 આગળ ન્યૂનતમ કિંમત મળે. 1 આગળ ન્યૂનતમ કિંમત મળે એ 1 નો ટીક કરતા જ 1 આગળ ન્યૂનતમ કિંમત મળે. અને ન્યૂનતમ કિંમત એટલે કોણ? તો કે f(1). અને 1 ક્યાં મૂકવાનો? રકમમાં મૂકવાનો. અહીં 1 મૂકો, 1 - 1 0, એટલે ઉપર કેટલા આવશે? તો કે 1 આવશે. અને નીચે 1 + 1 + 1 એટલે 3. એટલે આપણો જવાબ ન્યૂનતમ કિંમત કેટલો આવશે? 1/3 આવશે. એટલે ડી ઓપ્શન 1/3 આવશે. બરાબર? અહીં 1 આગળ ન્યૂનતમ મળે એમ ચેક કર્યું છે, 1 આપણો જવાબ નથી. અને જવાબ માટે 1 તમારે અહીં મૂકવો પડશે, એટલે તમને 1/3 જવાબ મળે. ઓકે? તો વિદ્યાર્થી મિત્રો, આની પછીનો 29મો MCQ છે. એમાં સંવૃત અંતરાલ તમને આપ્યો છે, એટલે વૈશ્વિક મહત્તમ કયો કે મહત્તમ કયો, એટલે એમાં તમારે ડબલ ડેશમાં મૂકવાની જરૂર નથી. 29મા MCQમાં 0 અને 1 અને f' માટે જે નિર્ણાયક બિંદુ મળે એમાં સૌથી મોટું હોય એને મહત્તમ મૂલ્ય કહી દેજો. એટલે 29મો તમે હોમવર્કમાં પૂરો કરી દેજો. બરાબર? તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે ટેક્સ્ટ બુકના
તમામ મહત્તમ ન્યૂનતમના દાખલા MCQ અને ઉદાહરણ પૂરા કર્યા. બરાબર છે. હવે આવતી વખતે હું તમને મારે જે NCERT એક્ઝામ્પલમાં MCQ માટેની વાત કહી તમને હું કહીશ અસાઇનમેન્ટમાંથી. બાકી દાખલા તમે અસાઇનમેન્ટમાંથી એક્ઝામ્પલમાંથી જાતે ટ્રાય કરજો. બરાબર, કારણ કે તમે જોઈ શકો છો આમાં આપણે બહુ ઘણો બધો ટાઈમ લીધો છે મહત્તમ ન્યૂનતમ કિંમત માટે. અને આમાંથી કદાચ જો બહારનો દાખલો પૂછાય તો તમે NCERT એક્ઝામ્પલ છે એના મહત્તમ ને ન્યૂનતમના દાખલા ખાસ કરજો. કારણ કે જો બહારનો દાખલો પૂછાશે, NCERT એક્ઝામ્પલમાંથી કોઈ દાખલો પૂછાય તો તમને આઈડિયા આવે અથવા લાઈટ થાય અને દાખલો ગણી શકો. અને જો આ દાખલો નહીં આવડે તો સીધું 4 માર્કનું ગાબડું પડશે. સમજાય છે ને? એટલે સીધા આપણે 100 માંથી 4 માર્ક કટ થઈ જશે. એટલે બને ત્યાં સુધી આ 4 માર્ક કપાવવા ન જોવે. એટલે NCERT એક્ઝામ્પલ કે અસાઇનમેન્ટમાંથી જે 4 માર્કના દાખલા હોય એ પણ તમે અહીં જાતે ટ્રાય કરી લેજો. બરાબર છે. તો હવે આજનો જે મેં દાખલા કરાવ્યા એ સ્વાધ્યાય 6 પ્રકીર્ણ હતા એના દાખલા નંબરની આપણે શરૂઆત કરી હતી. દાખલા નંબર 13 મેં કરાવ્યો, 14 તમને લેસનમાં આપ્યો હતો, 15 ને 16 પેલા થઈ ગયા હતા, 16મો મેં કરાવ્યો, 18મો મેં કરાવ્યો. ઉદાહરણ નંબર આપણે જે કર્યા એ 35 મેં તમને લેસનમાં આપ્યો, સોરી 36 અને 37 આપણે કર્યા. ઉદાહરણ નંબર 35 આપણે લેસનમાં આપ્યું હતું અને 36 અને 37 મેં કરાવ્યા. બરાબર. અને બાકી 6.3 ના 3 MCQ આ સ્વાધ્યાય 6 માટે. સ્વાધ્યાય 6.5 ના સોરી કયા MCQ તો કે 27, 28, 29 આ 3 MCQ. આ દાખલા આ મેં તમને લેસનમાં આપ્યા 2, 14 અને ઉદાહરણ 35 આ એકવાર અને આ બધું 2 વાર. એટલું મને લેસન કરી WhatsApp કરવાનું છે. ઓકે, થેન્ક યુ.